સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 7 માં 5 મિનિટની વાર અને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. આજે યુનિફોર્મ નથી પહેર્યો, આજે થોડુંક કામ છે, એ કામ પતાવું જ ને એટલે આખો દિવસ યુનિફોર્મ નહીં મેળાવે, એટલે આજે વિધાઉટ. ક્યારેક ક્યારેક મજા આવે યુનિફોર્મ વિનાનું, કાયમ એક ને એક કપડાં યુનિફોર્મ છે ને કંટાળો લેવરાવે, પૈડાવું એ કપડાં પહેરવાનો વારો ન આવે. એટલે હવે તો શિક્ષક નહીં યુનિફોર્મ, વિદ્યાર્થીને યુનિફોર્મ, એટલે આજે શાંતિ છે. સાહેબ મોજા ને બૂટને ચડાવે છે. ત્યારે સફેદ કલરના મોજા છે ને સફેદ કલરના બૂટ છે. હવે બૂટ તો મોજા તો બદલે રાખે, પણ બૂટ તો ન બદલે, એટલે આપણે કેવું પડે કે હવે 4-5 દી થાય ને એટલે બૂટને ધોઈ નાખાય, હું ધોઈ નાખું મારા બૂટ. પછી અમારે થાય ઝઘડો કે બૂટ ન ધોવે એટલે. બૂટ ધોવાના આળા થાય, બધું મારી માથે નાખે તો મારે મેળ ન આવે કે બૂટ ધોવા કે આખો દી કામ કરવું કે કપડાં. હમણાં છે ને હું મશીનની અંદર કપડાય નથી ધોતી, હાથે કપડાં ધો, કારણ કે એના કપડાં હોય ને એ કોલરે રિક્ષામાં કામ કરે ને એટલે બહુ જ મેલા થાય. છોકરા કહે કે મમ્મી મશીનમાં કોયરા જેવા થાય એવા હાથ પછી દુખે ને થાકી જાય આખો દી નોકરી, પણ સારું હવાય નહીં અને ગંધારું ગમે નહીં. પછી જેથી કપડાં જાજા થઈ જાય ને તેથી હાથને આપણા બાવડા ને બધું દુખે. શરીરની અંદર આપણે જે છે ને શરીર દેખાવના હોય, આમ શરીર ભાંગેલા હોય. સવારની અંદર 4 વાગ્યા 4:30, એ તો 4 વાગ્યામાં ઉઠી નિરોગી છે. નિરોગીતાનું રહસ્ય બતાવો બધાને. તમે નિરોગી છો એનું રહસ્ય બતાવો. ઈમાનદારી. ઈમાનદાર તો 50% દુનિયા છે, એવા કઈ ઈમાનદાર કેમ ન હાલે? સત્કર્મ કરો સારા, એનું કઈ રૂટીન લાઈફ હોય. સત્કર્મ તો ઘણાય કરતા હોય, સત્કર્મ કરવા વાળા કઈ દુનિયામાં 500 માંથી 100 કાઢી નાખો છે. હિંમત છે? 500 રૂપિયા હું કમાવ એમાંથી 100 રૂપિયા દાન કરવું. તમારા હવે હિંમત હોય તો કરી બતાડજો. ઘણાય કરતા હોય, એ બધા કરતા હોય એ બતાડજો ને. લાખો ના કોમેન્ટમાં લખજો. હા, આમ તો પૈસા વાપરવા બહુ અઘરા છે. કમાવાય અઘરા છે ભાઈ. કમાવાય. અમારે રિક્ષાની કમાણીમાં 10 ભેગા કરવાના છે. એને 10 ના ભાડા કરી અને હાઈન થાય એટલે 300-400 જી કમાય, એમાંથી 100 રૂપિયા નક્કી જ કર્યું એને. 100 રૂપિયા કાંઈ એમ કાઢી જ નાખવાના, પછી જે થતું હોય થાય. ઘરની અંદર વધે દેવાના, પેટ્રોલ ને ડીઝલ નાખવાનું, બાકી શાકભાજીના મને દે. બાકી જ્યોત્સનાબેન બેઠા છે એટલે કઈ ચિંતા નથી. હવે તમને આમાં પ્રશ્ન કરશે કે તમારે જ્યોત્સનાબેન કમાવા વાળા છે ને સંભાળવા વાળા છે, અમારે કેમ કરવું? હા, અમારે સાચી વાત છે કે કમાવા વાળા ન હોય, ઘરની ગાયું ભૂખે મરે ને ગોઈંદ્રે ધર્મ કરવા જાવ એનું કઈ વરે નહીં. કોણ છે બોલે છે? ઠીક, હા છે બાજુ. ઘરની ગાયું ભૂખે મરે અને ગોઈંદ્રે આપણે ધર્મ કરવા જઈ એનું કાંઈ ફળ ન મળે. પેલા આપણે ઘરમાં ધ્યાન આપવું પડે. આ તો ઠીક છે કે 1-2 વર્ષ થઈ ગયા નોકરીને ને ટ્યુશન ને ઘણા બધા આપણે અત્યારે પાછું વળ્યા યુટ્યુબ ને, એટલે બધું વ્યવહાર સારી રીતે હાલે અને હરીફરી શકીએ ને જલસા કરી શકીએ. નકર હિંમત નહીં, હિંમત આપણી ફૂસ થઈ જાય. પછી ઓલા કહે કે જ્યોત્સનાબેન બોલે નહીં, જ્યોત્સનાબેન કરે હું. એટલે દાન કરતા હોય ને નાઈ ન પડાય. આપણી રીતે આપણે કમાતા હોય ને એના 10% કઢાય. હું એમ કહેતી હોય કે આપણે જેટલી કમાણી હોય, આ કોમેન્ટ ચોક્કસ કરજો, એ જેટલી આપણી કમાણી હોય, 10,000 કમાણી હોય ને તો મહિને 1000 કઢાય. અમારે એવું છે કે 5,000 કમાણીમાં 2,000 કાઢે. એટલે વાહે ઈ વધે અને વાહેની રિક્ષા વધે ને વાહે ગલુડિયાને કૂતરા વધે અને છેલ્લી વધુ હું. પણ ચિંતા નથી કે ભગવાને સામું જોયું કે છોકરાને લઈને ચડી ગયા છે એટલે હવે એને કાંઈ દેવા લેવાની ચિંતા નથી, એનું કરી લઈશ. અમે અમારું કરીએ, પણ વૃદ્ધાવસ્થાની અંદર પછી આપણા માટે આપણે કંઈક રાખવું પડે. આ યુગની અંદર મૂંગા પ્રાણીનું કર્યું હોય તો એને વિચાર કર્યો હોય કે આને ગઢપણમાં હું દેવું હું લેવું, ફટાક્યો ઘાપેરો કરી નાખ્યો તો એક થઈ ગયું ને કે ભાઈ આ દાન પણ કર્યું, એનું રિઝલ્ટ મળ્યું. ફટાક્યો તમારો ફટાફટ કરી નાખે, હું દાન પુણ્ય ન કરતી મારો ન કરે તો મારે બેના કર્મ તો એક જ ને. હા તો ઓલું નહીં. હા, એવું કઈ ન હોય. વાલ્મીકી વાલ્યો લૂંટારો હતો ને, વાલ્યો લૂંટારો પાપ કરતો લૂંટારો હતો. તે પછી નારદજીને પકડ્યા. સાંભળજો બધા. નારદજી કે મારી પાસે તો કા તંબુરા સિવાય કઈ છે નહીં, હરિનું નામ છે, પણ તું આ ડાકાનું કરો ડાલસી કે કામ કરીને
આ ચોરીયું પાપ ને શું કરવા કરસ? એટલે નારે અને આ બધા તારા ઈ કે પાપનો ભાગીદાર તું એકલો બનસ, ખાઈ બધાય. તો કે નારે ના, બધાય ભાગીદાર છે. એટલે એને કીધું તું કે જા પૂછ્યા ઘેરે જઈને. એટલે એને પેલા છે ને એની પત્નીને પૂછ્યું કે આ હું જે લૂંટફાટ કરું એમાં તું ભાગીદાર છો ને? તો ઓલો કે ના રે ના, તારી ફરજ છે, પતિની ફરજ હોય પત્નીનું અને બાળકોનું ભરણ પોષણ કરવાની. ક્યાં માર્ગેથી કરે એ એને જોવાનું ન હોય. પછી બાળકને પૂછ્યું, ના રે ના, એ કે અમે ક્યાં કહીએ કે તમે લૂંટફાટ કરો, કામ કરો ને. વાલીએ લૂંટારો થાકી હારીને બેહી ગયો હતો અને એને જ્ઞાનની સરવાણી ફૂટી. લૂંટારામાંથી વાલીઓ લૂંટારો જે છે ને વાલ્મીકી ઋષિ બન્યો અને તમસા નદીના કિનારે બેહી અને તપસ્યા ધરવા બેહી ગયો. આજથી હજારો વર્ષો પહેલા વાલીઓ લૂંટારો થઈ ગયો. હજી વાર છે, ઘડિયાળ સામું જોઈએ રાખો. અમારે ઘડિયાળ સામું જ જોઈએ રાખે છે. મોડું થાય પછી કાંઈ મોડું નથી થતું. પછી મારે થઈ જાય. વાત તો પૂરી કરી લેવા દો, નહીંતર અધૂરી વાત થોડી રખાય. એ તમસા નદી કિનારે તપ કરવા બેઠો ને હજારો વર્ષો પહેલા, એટલે હૃદયનું પરિવર્તન થયું અને એને મનની અંદર જે છે ને રામાયણ સ્ફૂરી હતી. રામાયણ જે છે ને ભગવાન શ્રી રામ જૈનમાં ને એ પેલા વાલ્મીકી ઋષિ થયા. અને વાલ્મીકી ઋષિએ ભગવાન રામ જૈનમાં એ પેલા લખાઈ ગઈ હતી કે આવું 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 બનશે. એને ભવિષ્યવાણી મનની અંદર થઈ હતી. પછી એને એ લખી. એટલે રામાયણના રચયિતા વાલ્મીકી ઋષિ, વાલ્ય લૂંટારો, એને હૃદય પરિવર્તન થઈ ગયું કે કોઈ હવના કર્મ હવ ભોગવે. સારા કર્મ તમે કર્યા હોય ને તો એનું ફળ તમને જ મળે, અને ખરાબ કર્મ તમે કર્યા હોય તો એનું ફળ તમને જ મળે. મેં કર્યા હોય તો મને જ મળે. એટલે આ તો એવું થયું કે તું તારે બધી ફરજ બજાવ ને હું પુણ્ય કરી રાખું. તું ફરજ બજાવીને હું બસ દાન પુણ્ય કરી. અમારે ઈ જ છે. અમારે હું 32 વર્ષથી પરણી નહીં ને, અમારે ઈ જ છે. આપણે ગમે એટલું પાણી માથે ઢોળીએ, કોઈ તલ જેટલી અસર અમને થાય નહીં. એટલે કાંઈ વાંધો નહીં. એનું કરમ ભલે ને બાંધે ને એનો ભવ સુધારે તો ઘણું. જ્યોત્સનાબેન તો મારી માએ દઈ દીધી હતી ને, ઢહેડા કરવા જ મોકલી હતી. જા તું તારે 15 વર્ષની મારાથી નથી હચવાતી. 15 જ વર્ષની હતી અને આ ઘરની અંદર આવી. હા, મારા હાહુ હારા હતા ને એટલે ટકી ગઈ. મારા બા બહુ હારા હતા અને એની કમી હજી વર્તાય. એકદમ આમ પાયેથી ઘડે. આને કઈ લેવા દેવા જ નહોતી. એને 10 વર્ષનો અમારે બેને ફેર છે. કાંઈ એટલે કાંઈ કોઈ જાતની લેવા દેવા જ નહીં. સવારમાં ઉઠી રિક્ષા લઈને ઠૂઠું કરતું વયું જવાનું. બાને પૈસા આપે. હું મારા માવતરની ઘરે જાતી ને તોય કંઈ આપણે કાંઈ લેવા દેવા નહીં. અહીંયા આવીએ ને તોય કાંઈ લેવા દેવા નહીં. કામથી મતલબ. એટલે હાયલું. મા બાપ હારા હોય એટલે પરિવાર વસી જતો. જો અત્યારની છોકરીઓને જે મને સુવિધા મળી હતી, સુવિધા બહુ મળી હતી મને અહીંયા, એ સુવિધા અત્યારે મળી હોત તો 1 કલાક અત્યારની છોકરીઓ ટકે નહીં. કમેન્ટ ચોક્કસ કરજો કે અત્યારે કેટલી ફેસિલિટી જોઈએ, કેટલી સુવિધા જોઈએ, કેટલું આવક જાવક જોઈએ ને બધું કેટલું જોઈએ. તો હાલો, વિડીયો થઈ ચાહે બહુ તો મોટો તો નથી પણ અમારે થાહે મોડું અને સાહેબને મજા નથી આવતી. હવે મોડું થાય, ઘડિયાળ સામું જોઈએ રાખેશ. હજી તો 8 7 થયા છે. 7 વાગ્યા મને અહીંયા નાખી દે બધા આવે 7:30 ને 5. હાલો તો આવજો બધાય. સીતારામ. અને કમેન્ટ ચોક્કસ કરજો કે મારી વાત સાચી છે કે નહીં. સ્ત્રીઓ ઉપર જ બધો ભાર ન નાખી દેવાનો હોય, પુરુષોએ ઉપાડવાનો હોય. ખરી જવાબદારીને ધ્યાન આપવાનું હોય. ચોક્કસ કમેન્ટ કરજો. પછી જ્યોત્સનાબેન શું કામ બીમાર પડે, જ્યોત્સનાબેનનું જ લોહી શું કામ ઉડે અને જ્યોત્સનાબેન ટેન્શનમાં શું કામ આવે, ચોક્કસ કમેન્ટ કરજો.